અને આ આપણે આંબલિયા ડુંગરથી નીચે આવી ગયા છે અને હવે જઈશું અહીંના નજીકના એક બીજા ડુંગર ઉપર. આપને ઉપર એક મિત્ર મળ્યા હતા, તેમણે અમને અહીંનું એડ્રેસ આપેલું છે કે 5 થી 7 કિલોમીટર છે, તો ચાલો હવે ત્યાં પણ જઈશું. રસ્તામાં થોડા આગળ વધ્યા તો અહીંયા એક ફળિયું અમે જોયું જેનું નામ હતું બાંડી બેરી ફળિયું. હવે અહીંયાથી થોડા આગળ વધ્યા આપણે અને આ બોર્ડ તમે વાંચી શકો છો, બોડા ડુંગર કરીને આ કોઈ ડુંગર છે. તો હવે આપણે એ બાજુ જઈશું. અમે આ તરફથી આગળ આવ્યા છે, તો હવે આ તરફ જઈશું આપણે. તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમને ખબર પડતી રહે કે આપણે કઈ તરફ જવાનું છે. અને આ તમે જોઈ શકો છો, આ રીતનું કંઈ અહીંયાનો નજારો છે. આ દૂર 2 ડુંગર જેવું દેખાય છે, ત્યાં આગળ આ 2 મંદિરો આવ્યા છે. તો આપણે ત્યાં પણ જઈશું. અને એ પહેલાં એક આ 3 રસ્તા પડશે, ત્યાંથી તમે જરા અંદર જાઓ તો આ રીતનું એક ઝાડ જોવા અમને મળેલું હતું. બોડા ડુંગર તમે આવો છો ત્યારે વચ્ચે એક રસ્તો પડે છે, આ તમે જોઈ શકો છો પાછળ તેની કટ પડે છે. આ રસ્તાથી તમે જેવા અંદર આવો છો તેવા અહીંયા તમને એક અજાયબી જોવા મળશે, એટલે કે ત્રિશુલવાળું ઝાડ. તમે આજ સુધી નહીં જોયું હોય તો તમે જોઈ લો પહેલાં. આ તમે જોઈ શકો છો મારી પાછળ, એનો શેપ તમે જોઈ શકો છો. શંકર ભગવાનના ત્રિશુલ જેવો આનો શેપ છે, એટલે આને આ ઝાડને ત્રિશુલ નું ઝાડ કહેવામાં આવે છે. તો તમે એને દર્શન કરીને પછી તમે ઉપર જઈ શકો. ડુંગરના નીચેથી ઉપર તરફ જાય ત્યાં સુધીના રસ્તો તમે જોઈ શકો છો. એકદમ પાકો રસ્તો છે અને ડાયરેક્ટ ગાડી ઉપર સુધી જાય છે. અને આ બોર્ડ પર ફરી તમે એકવાર વાંચી શકો છો, બોડા ડુંગર. તો આ બોર્ડ વાંચીને આગળ બધી ગાડી ત્યાં પડી હતી, તો અમે પણ ત્યાં આગળ ગાડી મૂકીને હવે પેડલ જઈશું ઉપર. આવી ગયા છે આપણે બોડા ડુંગરે આવી ગયા છે. અને તમે રસ્તો જોઈ શકો છો, એકદમ ડેન્જર રસ્તો આવી ગયો. આપણે ઉપર જઈશું. તો વિડીયોમાં બન્યા રહો. આપણે નવી એક લોકેશન ઉપર આવ્યા છે. આ રીતે કંઈક રસ્તા છે અહીંયાના. મેં મારી બાઇક અડધે મૂકી દીધી છે અને હવે ધીરે ધીરે આપણે અહીંયાથી ઉપરની તરફ જઈશું. અહીંયા 2 મંદિર જોવા મળે છે. એક આ તરફ છે એક મંદિર અને એક આ તરફ છે એક મંદિર. તો 2 મંદિરના દર્શન કરીશું. તો ચાલો વિડીયોમાં બન્યા રહો. આ રીતનો કંઈક આખો પહાડ કાપીને રસ્તો બનાવવામાં આવેલો છે. અને આ રીતનું કંઈક લોકેશન છે અહીંયાનું. આ સામે તમે જોઈ શકો છો, ખૂબ સરસ જગ્યા છે. અને આ એક બીજું મંદિર છે અહીંયા આગળ, જે મેં તમને નીચેથી બતાવ્યું. હવે આપણે અંદર પણ જોઈશું કયા માતાજીનું મંદિર છે. અહીં શ્રીની પ્રતિમા મૂકવામાં આવી હતી, એટલે ખબર પડી ગઈ કે માતાજીનું જ મંદિર હશે. આ તમે માતાજીનું દર્શન કરી શકો છો. પેલી સામેની લોકેશન ઉપર જઈશું. તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમને આ લોકેશન પર ગમતી રહે. આપણે એ બાજુથી એક સિનેમેટિક શોટ લઈ લઈશું. ગામડાના 2 યુવાનો અમને અહીં મળ્યા. તેમની સાથે થોડી વાતો કરી તો ખબર પડી કે અહીં દીપડાઓનો થોડો ત્રાસ રહે છે. બાકી અહીં ફરવા આવવાની કોઈ પ્રોબ્લેમ નથી અને કેમ્પિંગ માટેની ખૂબ સરસ જગ્યા છે. હું તમને અહીંનો ચારો તરફનો નજારો પણ બતાવી દઉં. હવે સામે તેના માટે ખબર નથી, પણ હવે એક બાજુ જઈશું. જોવા પડે છે. આ તમે જોઈ શકો છો અહીંના આજુબાજુનું થોડું દ્રશ્ય. અને આ સામેનું જે દેખાય છે ત્યાંથી આપણે દર્શન કરીને હમણાં આવી ગયા છે. આ બંને મંદિર 2 અલગ અલગ ડુંગર ઉપર આવેલા છે, એટલે ચારો તરફ કોઈ વૃક્ષ નથી. એના કારણે હવાનું પ્રમાણ ખૂબ વધારે હતું. તો આપણે પહેલાં મંદિરના દર્શન કરીશું અને પછી થોડી વાતો કરીશું એમની સાથે. મંદિરનું નામ છે અલગતા.
આ તમે જોઈ શકો છો, અને દત્તાત્રેયજી લાગે છે મને અંદર. આ તમે દર્શન કરી શકો છો. અલખધામ મંદિરનું નામ છે. અને આ કંઈક અહીંયાનું ચારો તરફનો નજારો તમે જોઈ શકો છો. તો હવે અહીંના થોડા આપણે ડ્રોન શોટ જોઈશું. ડ્રોન શોટથી તમને ખ્યાલ આવી જશે કે આ કેવી જગ્યાએ આવેલું છે. ખૂબ સરસ લોકેશન છે. ડ્રોન શોટમાં તમે જોઈ શકો છો અહીંનું લોકેશન ખૂબ ટેકરી ઉપર આ મંદિર બનાવવામાં આવેલું છે, જેથી કરીને અહીં પ્રી-વેડિંગ શૂટિંગથી લઈને તમને ફોટોગ્રાફી માટેની બેસ્ટ જગ્યા તમને અહીંયા જોવા મળશે. અને આ તમે જોઈ શકો છો મંદિરની ચારો તરફના દ્રશ્યો. અને આ ખૂબ ટેકરી ઉપર મંદિર બનાવવામાં આવ્યું છે, જેથી અહીંની સુંદરતા તમે જોઈ શકો છો ડ્રોન શોટની નજરોથી. અને મારી ચેનલમાં નવા હો તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું, જેથી કરીને આવા અવારનવાર વિડીયો તમને વારંવાર જોવા મળે. તો ચાલો નવા બ્લોગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આ વિડીયો જોતા રહો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. બંને તરફના મંદિરના મેં તમને દર્શન કરાવી દીધા છે. તો બાય બાય.